ચટણી અને ગરમા ગરમ પરોઠા સર્વ કરીએ. યસ. સૌથી પહેલા ચટણી લઈએ, પરોઠા લઈએ, ઉપરથી થોડા લીલી ડુંગળીના પાન ભભરાવીએ, થોડા ચટણી ઉપર પણ સ્પ્રિંકલ કરીએ, થોડા ચીલી ફ્લેક્સ લઈએ છીએ અને થોડા લીલા ધાણા. તો તૈયાર છે તવા ટોમેટો ચટણી અને સાથે એકદમ ટેસ્ટી ક્રિસ્પી એવા સ્કેલિયન પરોઠા. કેમ છો દર્શક મિત્રો? સવારની શરૂઆત અને એમાં પણ આ સરસ મજાની ચા એકદમ પરફેક્ટ લાગે ને? હા, પરફેક્ટ. કંઈક ખૂટે છે. શું સમજી ગયા? અરે મમ્મીના હાથનો નાસ્તો. ઓફકોર્સ મમ્મીના હાથનો નાસ્તો હોય એટલે એમાં સ્વાદ તો હોય જ, પણ સાથે લાગણીઓનો પણ ભરપૂર ટચ હોય. માનો છો કે નહીં? તો ચાલો આજે આપણા રસોડે મોમ સ્પેશિયલ રેસિપીઝ જ બધી બનવાની છે. સરસ મજાના નાસ્તા બનવાના છે. તો આપણે એના માટે કોને બોલાવવા પડશે? ઓફકોર્સ આપણા શેફને. તો ચાલો બોલાવી લઈએ આજના આપણા શેફ રશ્મિબેનને. ઓહો અંકિતા, ચાનો કપ તૈયાર છે, તો આઈ થિંક નાસ્તાની રાહ જોઈ રહી છે, હે ને? નાસ્તો જોઈએ છે. કઈ વાંધો નહીં. આજે એવું કામ કરીએ કે હું તને નાસ્તાના નામ કહી દઉં અને રેસીપી તારે બનાવવાની. મને ક્યાં આવડે છે રશ્મિબેન? તમારે મને શીખવાડવું પડશે. ઓકે ડન, શીખવાડી દઈશ. સ્પેશિયલ નાસ્તો શ્યોર શીખવાડીશ, પણ સાથે સાથે મને થોડી હેલ્પ કરાવવું પડશે અને કામ પણ કરાવવું પડશે. હા, શું સંભળાતું નથી એમ ને? હું ટ્રાય કરીશ. થોડું ઘણું સંભળાયું મને. હે ને? ઓકે કઈ વાંધો નહીં. ચાલ આજે બહુ જ મસ્ત મજાના નાસ્તા બનાવવાના છે. એના માટે સૌથી પહેલા બનાવીશું થાલીપીઠ. હા, એક મિનિટ. થાલીપીઠ? યસ, મહારાષ્ટ્રની સ્પેશિયલ અને ખૂબ જ ફેમસ એવી વાનગી થાલીપીઠ. વાવ. અને ત્યારબાદ એકદમ ટેમ્પટી એવી એક ટોમેટો ચટણી બનાવીશું, એ પણ તવા ટોમેટો ચટણી, અને એની સાથે સ્કેલિયન પરાઠા. આહા, વાવ. અને ત્યારબાદ આપણે વડોદરાની મુસાફરી કરીશું અને ત્યાંની ખૂબ જ ફેમસ એવી વાનગી લીલો ચેવડો પણ બનાવીશું. મતલબ આજે આપણે મહારાષ્ટ્ર અને ગુજરાત ફરવાના છીએ. Yes. પણ એક મિનિટ, આ સ્પેશિયલ ક્યારે થશે? જ્યારે આપણા ગેસ્ટ આવશે. ઓફકોર્સ. તો ચાલો એમને બોલાવી લઈએ. ચોક્કસથી. તો દર્શક મિત્રો, ચાલો બોલાવી લઈએ આપણા આજના મહેમાનને, જે આવ્યા છે અમદાવાદના માણેક ચોકથી. શીતલબેન અને એમના પરિવારનું સ્વાગત કરી લઈએ. અરે વાહ રસોઈયા, તને ખબર છે તું માણેક ચોક થી સ્પેશિયલ ગેસ્ટ ને લઈને આવ્યો છે આજે? હા ખબર જ છે ને મને તો. માણેક ચોક ખબર છે ને તને? આજ તો સરસ સરસ વાનગીઓ ત્યાં મળે છે. ખાધી છે તે? અરે એ બિચારો કઈથી ખાશે? ઓકે, જોક્સ અપાર્ટ. આપણે પરિવારનું વેલકમ કરીએ. શીતલબેન, કેવું લાગે છે અહીંયા આવીને? સારું લાગે છે. તો શીતલબેન, આજે તમે કોની સાથે આવ્યા છો? આજે હું મારા દીકરા અને દીકરી સાથે આવી છું. દીકરાનું નામ કાર્તિક છે અને દીકરીનું નામ નેહા છે. તમને ખબર છે આજે મોમ સ્પેશિયલ નાસ્તાનો એપિસોડ છે? મતલબ આજે તમને મસ્ત મમ્મીઓનો નાસ્તો મળવાનો છે. તો શીતલબેન, તમે આ ધ રસોઈ શો કેટલા વખતથી જુઓ છો? 21 વર્ષથી જોઉં છું. ઓ વાવ, 21 વર્ષથી? મતલબ એટલી બધી વાનગીઓ તો તમે બનાવી ચૂક્યા હશો ઓલરેડી? ખાસી. વાવ, મજા આવે છે. તો આજે તમને આ રસોડે ખૂબ મજા આવવાની છે. રશ્મિબેન, તમે વાનગીઓની પ્રિપેરેશન કરો અને શીતલબેન તમને થોડીક વારમાં જોઈન કરશે. ચોક્કસ. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શીતલબેન, તમે હમણાં કહ્યું ને કે 21 વર્ષથી તમે રસોઈ શો જોવો છો, તો રસોઈ શો ની કોઈ એવી ખાસ વાત કે જે તમને 21 વર્ષથી જકડીને રાખેલા છે? મારે અહીંયા આવતું ને એ જ ખાસ વાત છે. અરે વાહ. પહેલી વાર મેં વિચાર્યું હતું કે હું રસોઈ શોમાં જઈને રસોઈ બનાવું, પણ મને આ ફેર મોકો મળી ગયો છે એટલે હું આવી છું. અરે વાહ. આજે તમે રસોઈ બનાવવાના તો નથી, પણ હું રસોઈ બનાવું ને એમાં હેલ્પ જરૂરથી કરજો. ચોક્કસ. અને એમાં પણ તમે તો આવો છો માણેક ચોક થી, અને માણેક ચોક ની વાનગીઓ, ત્યાંનું સ્ટ્રીટ ફૂડ જે છે એ તો વિશ્વવિખ્યાત છે. કેમ, બરાબર ને? હા બરોબર. તો પછી આજે કઈ લાવ્યા કેમ નહીં? ત્યાં આવશો તો તમને ફૂડ ત્યાં ખાવાની મજા આવશે. એટલે મારે ત્યાં આવવું પડશે. ચોક્કસ થી એક વખત ત્યાં પણ આપણે વિઝિટ કરીશું.
જો હવે આજે આપણે બનાવવાનું છે મહારાષ્ટ્રીયન ફેમસ એવું થાલીપીઠ. હમ. અને આ વાનગી છે ને એ અલગ અલગ પ્રકારના લોટ એટલે કે મલ્ટીગ્રેન લોટમાંથી બનાવવામાં હા. આવે છે. અને આપણે લોટ અત્યારે બધા ગ્રાઇન્ડ કરીને તૈયાર રાખેલા છે, એને મિક્સ કરવાના છે, પણ એની અંદર એક પેસ્ટ એડ કરવાની છે જે હંમેશા ખાંડીને એડ કરવામાં આવતી હમ. હોય છે. એટલે ફ્રેશ ખાંડી અને ફ્રેશ એડ કરવામાં આવે તો એનો સ્વાદ છે એ બમણો થઈ જતો હોય છે. એટલે એના માટે આદુ, મરચા અને લસણ ત્રણેય આપણે ભેગા કરી અને ખાંડી લઈશું. અત્યારે 5 કળી લસણ લઈએ છે, એક મોટો ટુકડો આદુનો છે એ સમારી લીધો છે, અને એક નંગ સેજ તીખું હોય એવું લીલું મરચું લઈએ છે, એને પણ મોટા ટુકડામાં સમારી લીધું છે. રેગ્યુલરી આપણે કેવું કરતા હોઈએ છીએ કે મિક્સરની અંદર બધું જ ક્રશ કરી અને પછી એડ કરી દેતા હોઈએ છીએ. એ રીતે પણ કરી શકાય છે. જો ઉતાવળ હોય તો એ જ આપણા માટે પ્રિફરેબલ હોય છે. પણ જ્યારે પણ થોડોક સમય હોય ત્યારે આ રીતે તાજું વાટીને એડ કરો ને તો સ્વાદ સરસ સ્વાદ લાગે. સરસ. વાટી લઈએ. હમ. એકદમ ઝીણું નથી વાટવું, સહેજ અચકચરું રહેવા દઈશું. સાથે 1 ચપટી જેટલું મીઠું એડ કરી દઈએ એટલે એ સરળતાથી વટાઈ જાય. તમે કેટલા વર્ષથી રસોઈ કરો છો? હું રસોઈ 40 વર્ષથી કરું છું. અરે વાહ! એટલે તમે રસોઈ તમારા મમ્મી પાસેથી શીખ્યા, તમારા દાદી ના, પાસેથી, કોની મમ્મી પાસે? પાસેથી. હા હા. તો રસોઈને પણ તમે 21 વર્ષથી ફોલો કરો છો, હમ. તો ઘણી બધી વાનગીઓ એવી હશે કે જે તમે ઘરે ટ્રાય કરી હશે. હા. એમાં સૌથી પહેલી વાનગી કઈ હતી જે તમે ઘરે ટ્રાય કરી હતી? એ ખાંડવી કરી હતી. અરે વાહ! અને પહેલી. પરફેક્ટ રિઝલ્ટ મળ્યું હતું? હા. આદુ, મરચા અને લસણ તળી સરસ હમ. વટાઈ ગયું છે, પેસ્ટ તૈયાર છે. હમ. એના માટે આપણે ઘઉંનો લોટ લીધો છે, બાજરીનો લોટ, હમ. જુવારનો લોટ, બેસન અને ચોખાનો લોટ. આ બધી જ વસ્તુઓને પહેલા શેકી લીધી હતી અને પછી એને ગ્રાઇન્ડ કરી લીધી છે. જો બધા જ લોટ આ રીતે તૈયાર ન કરતા હોય અને બજારમાંથી જ લાવતા હોય તો ખાસ એને ઘરે લાવ્યા પછી શેકી શેકો. લેવાના. અત્યારે 5 કપ ઘઉંનો લોટ લઈએ છીએ, જે રોટલી માટે વાપરતા હોય એ જ લઈએ છીએ. અને બધા લોટનું પ્રમાણ એક સરખું જ રાખેલું છે. 5 કપ બાજરીનો લોટ લઈએ, 5 કપ જુવારનો લોટ લઈએ છીએ, 5 કપ બેસન અને 5 કપ ચોખાનો લોટ. જો આ 5 લોટ છે ને એની અંદર 1-2 લોટ એવા છે કે એની અંદર ગ્લુટનનું પ્રમાણ બહુ જ ઓછું છે. 1-2 લોટ એવા છે કે એની અંદર ગ્લુટન છે, સાથે ફાઈબર પણ છે, કાર્બોહાઈડ્રેટ્સ પણ છે. એટલે ઓવરઓલ જોઈએ ને તો આ વાનગી ખૂબ જ હેલ્ધી બને છે. અને એટલા માટે થાલીપીઠ છે મહારાષ્ટ્રની અંદર અવારનવાર બનતી વાનગી છે. અને સવારે પણ બને, સાંજે પણ બને, નાસ્તામાં પણ બને. બધા જ લોટ મિક્સ કરી લઈએ. અત્યારે તો આપણે નાસ્તા માટે થાલીપીઠ બનાવીએ છીએ, પણ તમે પણ તમારા ઘરે અલગ અલગ નાસ્તા બનાવતા હશો. હા. તો કેવા પ્રકારના નાસ્તા તમે સવારમાં બનાવો, સાંજે બનાવો? સવારમાં ઢોકળા હોય, પૌવા હોય, આહા. હાંડવો હોય. ને સાંજે ચા સાથે? સાંજે ચા સાથે ઢેબરા હોય, હા. પછી મસાલા રોટલી હોય એ. બરાબર. અને 21 વર્ષથી દર રસોઈને ફોલો કરો છો એટલે તમારી પાસે વેરાયટીમાં તો કાંઈ જ ખૂટતું નહીં જ હોય. હા. બધા જ લોટ સરસ મિક્સ થઈ ગયા છે. હવે એની અંદર મસાલા કરી લઈએ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે, હળદર એડ કરીએ છીએ 5 ચમચી, 1 ચમચી લાલ મરચું લઈએ છીએ, સાથે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીએ છીએ 1 મોટી ચમચી, ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીએ 1 મોટી ચમચી, હિંગ એડ કરીએ છીએ અડધી ચમચી, અને સાથે જે પેસ્ટ તૈયાર કરીને રાખેલી છે એ એડ કરી દઈએ. ફરીથી બધું મિક્સ કરી લઈએ. હવે એમાં 1 ચમચી જેટલું મોણ માટે તેલ એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. થાલીપીઠ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે બને છે. ભલે મહારાષ્ટ્રમાં જ બનતી હોય તો પણ જેમ આપણે ત્યાં ગુજરાતમાં બટેટાનું શાક બનતું હોય તો બધાના ઘરે અલગ અલગ સ્વાદનું અલગ અલગ રીતનું બનતું હોય, એ જ રીતે થાલીપીઠ છે એની અંદર પણ ઇન્ગ્રીડિયન્ટમાં પણ ચેન્જ જોવા મળે છે, રીતમાં પણ જોવા મળે છે. હવે એની અંદર પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ. નોર્મલ રોટલી જેવો લોટ બાંધવાનો છે. અને આની અંદર બાજરીનો, જુવારનો, બેસન આ બધા જ લોટનો ઉપયોગ થયેલો છે. એટલે તમે આને વણીને નહીં બનાવી શકો. એટલે લોટ થોડો ઢીલો જ રાખીશું. સહેજ તેલ એડ કરી દઈએ. લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે થાલીપીઠ તૈયાર કરીએ. હવે જો એના માટે હંમેશા આ રીતે મલમલનું કપડું લેવાનું અને એને પલાળીને રાખી દેવાનું. એના ઉપર જ કરીશું એટલે ઇઝીલી આપણે વર્ક કરી શકીએ. પ્લસ એને જ્યારે આપણે શેકવા માટે મૂકવું હોય ત્યારે ઇઝીલી આપણે એને ફ્લિપ પણ કરી શકીએ. એક લુવો લઈ અને પછી આ રીતે એને થેપી લેવાનું છે. અત્યારે આપણે મીડિયમ સાઈઝના થાલીપીઠ બનાવીશું.
અને થાલીપીઠ ઉપર આ રીતે થેપવાથી જે આંગળીની ઇમ્પ્રેશન પડે છે ને હા. એના લીધે જેનો લુક છે ને બહુ સરસ તૈયાર થતો હોય છે. જેમ રેગ્યુલરલી આપણે બાજરીના રોટલા બનાવીએ તો આંગળીની ઇમ્પ્રેશન પડતી હોય હા. એ જ રીતે. શીતલબેન, તમારી લાઈફમાં કોઈ એવો પ્રસંગ બનેલો કે જે તમને ખૂબ જ સુખમય રીતે યાદ હોય? યાદ છે ને, જન્મ બાબો આવ્યો ત્યારે. અરે વાહ. જો આ રીતે એને બધી બાજુથી એક સરખું થેપી લેવાનું છે. હમ. હવે એની અંદર આપણે હોલ કરી લઈશું. આ થાલીપીઠની નિશાની છે. હા. જેમ ખોબા રોટી બનાવતા હોય તેમાં ચપટી લઈ અને આપણે ડિઝાઇન બનાવતા હોઈએ છીએ, એ જ રીતે થાલીપીઠમાં આ રીતે કાણા કરવાના હોય છે. તો સરસ ગરમ થઈ ગયો છે. હવે આને આપણે શેકવા માટે મૂકી દઈએ અને કપડું ઇઝીલી આ રીતે નીકળી જશે. બંને સાઈડ થી સરસ અચ્છા બદામી રંગનું થાય અને પ્રોપરલી કુક થાય ત્યાં સુધી ધીમા ગેસ પર એને શેકાવા દઈએ. આ જ રીતે બીજું થાલીપીઠ પણ તૈયાર કરી લઈએ. કપડા ઉપર સહેજ પાણી છાંટી અને આ રીતે ભીના હાથે જેને થેપી લેશો તો પરફેક્ટલી શેપ મળી જશે અને ઇઝીલી એને તમે સ્પ્રેડ પણ કરી શકશો. હોલ કરી લઈએ. 4-5 તમારી મરજી હોય એટલા હોલ એની અંદર કરી શકાય. હા. તમે ઘરે કઈ કઈ વાનગીઓ બનાવો છો? ઘરે હું ખમણ બનાવું છું, ઢોકળા બનાવું છું, મુઠિયા બનાવું છું. એ બી રસોઈ શોમાંથી જોઈને શીખી છું. હા. અને કોઈ વખત એવું બને કે આ વાનગી બનાવતા બનાવતા એમાં પ્રોબ્લેમ આવ્યો છે તો એના સોલ્યુશન માટે શું કરો? એમાં પણ રસોઈ શોમાં મંત્ર આપે, મેજિક મંત્ર, એમાંથી પણ સોલ્યુશન થઈ જાય. અરે વાહ. એટલે એનો મિનિંગ એમ કે તમે રસોઈ શોમાં ખાલી રેસીપી જ નહીં પણ બધું જ ઝીણું ઝીણું છે એ પણ ધ્યાન રાખો છો. મેજિક મંત્ર પણ જોવો છો, હા. રસોઈ ટેસ્ટ પણ જોવો જોવો છો. છું. બીજી સાઈડ થી પણ સરસ શેકાવા લાગ્યું છે એટલે પલટાવી લઈએ અને પછી એને ઘીથી શેકવાનું છે. થાલીપીઠ હંમેશા ઘીથી શેકવામાં આવે છે તો જ એનો સ્વાદ છે એ વધારે સરસ લાગે છે. આ રીતે હળવા હાથે પ્રેસ કરી બધી જ બાજુ ફરાવતા શેકી લઈશું એટલે અંદર સુધી એ પ્રોપર કુક થઈ જશે. તમે થાલીપીઠ ઘરે બનાવો છો? ના. આજે તમે પરફેક્ટલી રેસીપીને જોઈ. નિહાળી રહ્યા હતા હા. એટલે મને લાગ્યું જ કે હવે ઘરે જઈને બનાવીશ. આ જ રેસીપી. જો આપણે પ્રોપર એની અંદર બધી જ વસ્તુઓ એડ કરેલી છે એટલે તમે જોઈ શકો છો કે બહારના લેયર થી એ સરસ ક્રિસ્પી થઈ રહ્યું છે Crispy, હા. અને અંદરથી એકદમ સોફ્ટ છે. હા. એટલે આવી વાનગી હોય ને એ ચાની સાથે નાસ્તા તરીકે ખાવામાં બહુ મજા આવે. શેકાઈ ગયું છે, લઈ લઈએ. આ જ રીતે બીજી થાલીપીઠ પણ શેકી લઈએ. ગરમા ગરમ થાલીપીઠ સર્વ કરીએ. એની સાથે સર્વ કરીએ છીએ દહીં, લસણની ચટણી અને લીલા મરચાં. અત્યારે થાલીપીઠની સાથે આપણે દહીં અને લસણની ચટણી મરચાં સર્વ કરેલા છે. એની જગ્યાએ તમારે ચા કોફી સાથે પણ સર્વ કરવું હોય તો ચોક્કસથી કરી શકાય છે. અને ઇવન થાલીપીઠ બનાવતી વખતે જો તમને થોડો ક્રંચ જોઈતો હોય તો થાલીપીઠને આપણે જયારે સ્પ્રેડ કર્યા એ જ વખતે એના ઉપર તલ પણ ભભરાવી શકાય છે. બહારથી એકદમ ક્રિસ્પી છે, અંદરથી એકદમ મોઇસ્ટ છે અને ટેસ્ટ તો એનો એકદમ લાજવાબ છે. તો તૈયાર છે થાલીપીઠ. તો શીતલબેન, થોડી વાર માટે રાહ જો, તમે થોડી વાર બેસો, હું ત્યાં સુધીમાં તમારા માટે ફટાફટ બીજી વાનગીઓ તૈયાર કરી દઉં. દર્શક મિત્રો, આ વાનગીનો રિકેપ તો તમને થોડી વાર પછી લખાવીશ પણ અત્યારે સમય થયો છે રસોઈ ટેસ્ટ જાણવાનો. આજની રસોઈ ટેસ્ટમાં આપણે જાણીશું લીલા ચેવડા વિશે. લીલા ચેવડાનું નામ પડે ને એટલે તરત જ બધાને વડોદરા મગજમાં સ્ટ્રાઇક થઈ જાય, રાઈટ? આ ચેવડો વડોદરામાં 1938માં બનવાનો શરૂ થયો. જ્યારથી બનવાનો શરૂઆત થયું ત્યારથી અત્યાર સુધી એનો સ્વાદ એમને એમ જ જળવાઈ રહેલો છે. અને સાથે સાથે આ ચેવડાની ખાસિયત એ પણ છે કે આ ચેવડો થોડો મોઇસ્ટ હોય છે, થોડો ચીવી હોય છે અને એના કારણે જ આ ચેવડો છે બાકી બધા ચેવડા અને ચવાણા કરતા અલગ તરી આવે છે. પ્લસ એનો કલર પણ એકદમ સરસ પીળો હોય છે અને મોઇસ્ટ હોય છે, સાથે એમાં ગળપણનું પ્રમાણ પણ વધારે હોય છે એટલે બારે માસ નાના મોટા બધાને ખાવો ખૂબ જ ગમે છે. આ રસોઈ ટેસ્ટ તમને કેવી લાગી એનો અભિપ્રાય મને ચોક્કસથી જણાવજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. તો સરસ મજાની થાલીપીઠ અને લસણની ચટણી તૈયાર છે. હવેનો રીકેપ તો લખવો જ પડશે ને, ફટાફટથી લખી લો. થાલીપીઠ બનાવવાની રીત. સૌપ્રથમ ખાંડણી દસ્તામાં લસણની કળીઓ, સમારેલું આદુ, લીલું મરચું અને ચપટી મીઠું નાખીને
અધકચરું વાટીને ફ્રેશ પેસ્ટ તૈયાર કરી લો. એક મોટા મિક્સિંગ બાઉલમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ, જુવારનો લોટ, બેસન અને ચોખાનો લોટ લો. આ બધા લોટને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ઝીણી સમારેલી ડુંગળી, લીલા ધાણા, હિંગ અને તૈયાર કરેલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરો. તેમાં 1 ચમચી તેલનું મોણ નાખી બધું બરાબર મિક્સ કરો અને જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરીને રોટલી જેવો પણ થોડો ઢીલો લોટ બાંધી લો. લોટ બંધાઈ જાય એટલે હાથમાં થોડું તેલ લઈને લોટને કૂણવી લો. હવે એક પાટલા પર મલમલનું ભીનું કપડું પાથરો. લોટમાંથી એક લુઓ લઈ કપડા પર મૂકો અને આંગળીઓ તથા હથેળીની મદદથી થેપીને મીડિયમ સાઇઝનું ગોળ થાલીપીઠ તૈયાર કરો. થાલીપીઠ પર આંગળીથી 4-5 કાણા પાડો જેથી તે સરસ રીતે શેકાય. તૈયાર કરેલા થાલીપીઠને કપડા સહિત તવા પર ઊંધું મૂકો અને કપડું ધીમેથી ઉતારી લો. ધીમા તાપે બંને બાજુ ઘી લગાવીને થાલીપીઠને આછા બદામી રંગનું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ગરમા ગરમ થાલીપીઠને દહીં, લસણની ચટણી કે ચા કોફી સાથે સર્વ કરો તો તૈયાર છે થાલીપીઠ. સરસ મજાની ટમેટોની ટેંગી ચટણી સાથે જોરદાર પરાઠા બનવાના છે, તો ફટાફટથી જોઈ લઈએ કેવી રીતના બને છે. રશ્મિબેન, આજે આપણે સરસ મજાની ટમેટો તવા ચટણી યસ, અને મસ્ત કોઈ પરાઠા બનાવવાના છીએ. હવે પરાઠાનું નામ આવે ને એટલે આપણને મમ્મીના અલગ અલગ ટાઈપના પરાઠા યાદ આવે. પનીર પરાઠા થઈ ગયા, ચીઝ પરાઠા થઈ ગયા. તો આજે આપણે કયા પરાઠા બનાવવાના છીએ? જો આજે આપણે જે પરોઠા બનાવવાના છે ને એ રેગ્યુલર જે લચ્છા પરાઠા બનતા હોય ને એની જ અંદર થોડો ટ્વિસ્ટ આપેલો છે અને ટ્વિસ્ટમાં આપીશું આપણે ચાઇનીઝ ટચ, જે ચાઇનાની અંદર બને છે ને ચાઇનીઝ પેનકેક. એ લોકો પેનકેક કહે છે, બસ એ રીતના પરોઠા આપણે બનાવવાના છે. વાવ, મતલબ આજે મજા આવવાની છે. એકદમ મજા આવે કારણ કે જે તવા ટોમેટો ચટણી છે એ એકદમ ટેંગી છે, સ્પાઇસી છે અને એની સાથે માઇલ્ડ ફ્લેવર વાળા પરોઠા છે. ઓકે, આપણે ચટણી સ્વીટ તો નથી કરવાના, રાઈટ? ના, બિલકુલ નહીં. ઓકે, ઘણીવાર એવી સ્વીટ પણ હોય છે. હા, ઘણા બધા પ્રકારની ચટણી બનતી હોય છે. સ્વીટ છે, પછી ટેંગી છે, પછી Wow. સ્પાઇસી છે, ઘણી માઇલ્ડ ચટણી પણ બનતી હોય છે. જેમ કે સાઉથ ઇન્ડિયન જમવા જઈએ તો હા. એની સાથે જે નાળિયેરની ચટણી હોય છે એકદમ થોડી માઇલ્ડ પ્રકારની ચટણી હોય Right. છે. એટલે ચટણીમાં ઘણા બધા પ્રકારની બનતી હોય, એમાંથી આપણે સ્પાઇસી બનાવીશું, ટેંગી બનાવીશું અને એની સાથે માઇલ્ડ ફ્લેવરના પરોઠા લઈશું. વાવ, મતલબ સાંભળીને મજા આવી ગઈ. સાંભળીને મજા આવી કે પણ તું જોઈશ ને તો પણ તને બહુ વધારે મજા આવશે કારણ કે Wow. એની રીત જે છે ને એ જ કંઈક ઇન્ટરેસ્ટિંગ છે. વાવ, મતલબ આજે આપણા ગેસ્ટને કઈ મસ્ત મજાનું મળવાનું છે. એ તો સવાલ જ નથી ને. દર રસોઈસોના રસોડે આવે એટલે મજા જ મજા હોય. ચાલો તો આપણે શરૂ કરી દઈએ ફટાફટથી. ચોક્કસથી. હવે જો સૌથી પહેલા આપણે એવું કરીએ કે લોટને રેસ્ટ આપવાનો છે હા. એટલે લોટ બાંધવાથી શરૂઆત કરી દઈએ. ઓકે, મારી કઈ હેલ્પ જોઈએ તો મને કહેજો. ચોક્કસ. મને એટલું બધું નથી આવડતું, બટ આઈ વિલ ટ્રાય. હેલ્પ કરવામાં તો હું ઉસ્તાદ છું, મને ખબર છે. જો અત્યારે 1 કપ મેંદો લઈએ છે. ઓકે, એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને રેગ્યુલર પરોઠાનો લોટ બંધાતો હોય ને તો એમાં જસ્ટ મોણ એડ થાય, મીઠું એડ થાય અને લોટ હોય. લોટમાં વેરિએશન હોય કે મેંદો છે કે ઘઉંનો લોટ છે કે મિક્સ બધા લોટ ભેગા કરીએ, પણ આની અંદર મેંદાની સાથે આપણે 1 ચપટી જેટલી ખાંડ એડ કરીએ છીએ, દળેલી Oh. ખાંડ. ઓકે, એનું રીઝન એવું છે કે જ્યારે આ પરોઠા બનાવીને આપણે તૈયાર કરીશું, શેકીશું, ત્યારે એનો જે કલર છે ને એ લાઇટ પિંકીશ થાય એટલા માટે એની અંદર દળેલી ખાંડ એડ કરીએ છીએ. દળેલી ખાંડ એને કલર આપશે, સાથે ક્રિસ્પીનેસ આપશે. એટલા માટે થોડા પ્રમાણમાં, બહુ વધારે નહીં કે સ્વીટનેસ વધી જાય, જસ્ટ એનો ઉપયોગ આપણે ક્રિસ્પીનેસ અને પિંકનેસ માટે કરી શકીએ એટલા પૂરતી જ ખાંડ એડ કરવાની છે. ઓકે, રાઈટ. હવે એમાં મોણ એડ કરી દઈએ. 1 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. ઓકે, બધું જ મિક્સ કરી લઈએ. જ્યારે પણ પરોઠા બનાવતા હોય ત્યારે મોણનું પ્રમાણ છે એ ખાસ મેટર કરતું હોય છે. ઘણી વખત શું થતું હોય કે પરોઠા બનાવીને તમે શેકીને મૂકો ને એટલે જ્યારે ગરમ ગરમ હોય ત્યારે તો બરાબર લાગે, પણ સહેજ ઠરે ને એટલે એ ચવડ થઈ જતા હોય. અને એવું થવાનું મેઇન રીઝન એ હોય છે કે એની અંદર મોણ બરાબર ના નાખ્યું હોય. એટલે મોણ જો વધી જાય તો પણ એને કામ સરખું ના થાય અને ઓછું પડે તો પણ એ પરફેક્ટ ના બને. બરાબર. એટલે જ હું વિચારું કે એકવાર મેં ટ્રાય કર્યા હતા પરાઠા, પણ એટલા સુક્કા થઈ ગયા. હવે મને ખબર પડી કે મોણ બરાબર માપનું નતું નાખ્યું મેં. મોણનું પ્રમાણ જેમ એક્ઝેક્ટ હોવું જોઈએ એ જ રીતે મોણ લોટમાં ભળવું પણ જરૂરી છે. તમે આ રીતે એને મસળીને દરેક કણની અંદર મોણ મિક્સ કરી દો તો પરોઠા છે સરસ સોફ્ટ તૈયાર થાય. ઓકે, ગોટ ઇટ. નેક્સ્ટ ટાઈમ હવે એવી રીતના કરીશું. હવે એની અંદર પાણી એડ કરી લોટ બાંધી લઈએ. ઓકે, થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લેવાનો છે અને આ લોટ છે ને થોડો ઢીલો જ બાંધવાનો છે. ઓકે,
જો નોર્મલ રોટલીનો લોટ હોય ને એનાથી પણ થોડો ઢીલો રાખવાનો છે. ઓકે. લોટ બંધાઈ ગયો છે. હવે થોડું તેલ એડ કરી અને કેળવી લઈએ. લોટની ઉપર સરસ તેલનું કોટિંગ આવી જાય એ રીતે એને કેળવી લેવાનો છે. અત્યારે આપણે મેંદો લીધો છે એકલો. મેંદાની સાથે તમે થોડા પ્રમાણમાં ઘઉંનો લોટ એડ કરી શકો, અથવા તો એકલા ઘઉંના લોટનો ઉપયોગ કરવો હોય ને તો પણ કરી શકાય. ઓકે. લોટ સરસ બંધાઈ ગયો છે. ઢાંકીને એને 15 થી 20 મિનિટ માટે રહેવા દઈએ. ઓકે. હવે તવા ટોમેટો ચટણી માટેની તૈયારી કરીએ. યસ. જો એના માટે એકદમ સરસ લાલ અને કડક ટમેટા હોય એ લીધા છે. હા. એના એકના 2 ટુકડા કરી લઈએ. ઓકે. હવે પેનમાં 1/2 કપ જેટલું તેલ મૂકીએ છીએ. ઓકે. તેલ થોડું આગળ પડતું જ લેવાનું છે. તેલ સહેજ ગરમ થાય એટલે તેલની અંદર જ આપણે ટામેટાને કૂક કરવાના છે. એટલે સોતે બી થશે એટલે તેલની જે ફ્લેવર છે એ ટામેટામાં ભળશે. એની સાથે આપણે લસણ અને મરચા બંનેને તેલની અંદર જ એડ કરીશું. એટલે Okay. તેલનો પ્રોમિનન્ટ ટેસ્ટ આવશે, પ્લસ એ સહેજ બળે એટલે કે એના ઉપર ડાર્ક સ્પોટ આવે ને ત્યાં સુધી એને તેલમાં થવા દઈશું. એટલે જે ડાર્ક સ્પોટ આવતી વખતે એનો જે બર્ન ટેસ્ટ હોય ને એ પણ ભળશે. આના કારણે જ આ ચટણી છે ને એ બહુ સરસ લાગે છે. વાવ, આ મેં નવું સાંભળ્યું. તેલ સહેજ ગરમ થઈ ગયું છે. ટામેટાને મૂકી દઈએ. હવે એની અંદર 2 નંગ લીલા મરચા મૂકીએ છીએ અને 4 કળી લસણ મૂકીએ છીએ. ઓકે. ઢાંકી દઈએ. ઢાંકીને એને એકદમ મેસી થઈ જાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે. એટલે ટામેટાની અંદર પાણીનો ભાગ કેટલો છે એના ઉપર ડિપેન્ડ છે કે કેટલો ટાઈમ જશે. ઓકે, બરાબર. થવા દઈએ. એને ચેક કરી લઈએ. જો ટામેટાની સ્કીન સરસ છૂટી પડી ગઈ છે. સ્કીન છૂટી પડી ગઈ છે પણ નીચે પણ ચેક કરી લઈએ. હજી એને થોડી વાર થવા દઈએ. હજી લાઇટ બ્રાઉન થયું છે. એકદમ Okay. ડાર્ક બ્રાઉન ટામેટા થાય ત્યાં સુધી થવા દેવાના છે. ઓકે. એટલે ફરીથી ઢાંકી એને 5 થી 7 મિનિટ માટે થવા દઈએ. ઓકે. સુગંધ સરસ આવી જ રહી છે. બહુ જ ગેસ મસ્ત બંધ આવે કરી છે. દઈએ પછી ચેક કરીએ. લગભગ થઈ જ ગયા હશે. જો લસણ ને તો સરસ શેકાઈ જ ગયું છે. હા. ટામેટા પણ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. ડાર્ક બ્રાઉન. હા. હવે એની જે સ્કીન છે એ કાઢી લેવાની છે. ઓકે. કારણ કે આપણે આને ખાંડણીમાં પેસ્ટ કરીશું ને, જો સ્કીન રાખીશું તો એ પ્રોપર મિક્સ નહીં થાય, વટાશે નહીં. એક બાઉલમાં કાઢી લઈએ ઓકે. ને એકદમ ઠંડુ કરી લઈએ. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. એને ખાંડણીમાં લઈ લઈએ ઓકે. અને ખાંડી લઈએ. પ્રોપર કુક થઈ ગયું છે એટલે તરત જ એ મેશ થઈ જશે. ઓકે. આને આપણે મિક્સરમાં પણ કરી શકીએ? મિક્સરમાં કરો ને તો બધું જ એક રસ થઈ જશે અચ્છા. અને એકદમ રની થઈ જશે. Okay. પણ જો આ રીતે ખાંડી દસ્તાથી કરશે ને તો એનું ટેક્સચર છે ને થોડું ચમકી રહેશે અને Okay. ખાવાની મજા આવશે. રાઈટ. જો બધી જ ચટણી સરસ વટાઈ ગઈ છે. ટેક્સચર પણ ઘણું સારું લાગે છે. યસ. એક બાઉલમાં કાઢી લઈએ. આમાં આપણે બીજું કોઈ એડ કરવાનું? હા, કરવાનું ને, હજી ઘણું બધું બાકી છે. ઓકે. હવે એની અંદર મસાલા એડ કરી દઈએ. સૌથી પહેલા મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે. 5 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ છીએ. વેજીટેબલ્સમાં એની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરીએ છીએ. ઓકે. 2 મોટી ચમચી. ઓકે. 2 નંગ લીલા મરચા આપણે જ્યારે મસાલો સાતળતા હતા ત્યારે એડ કરેલા હતા. અત્યારે ઝીણા સમારેલા લીલા મરચા એડ કરવાના છે, પણ અત્યારે એકદમ મોળું મરચું હોય એવું લેવાનું છે. Okay. સાથે 1 ચમચી લીલા ધાણા એડ કરીએ. ઓકે. 1 ચમચી ખાંડ એડ કરીએ છીએ અને અડધી નાની ચમચી લીંબુનો રસ એડ કરીએ છીએ. ખાંડ આપણે એટલા પ્રમાણમાં જ એડ કરવાની છે કે ટામેટાની અને લીંબુના રસની જે ખટાશ છે એ બેલેન્સ થાય. ઓકે. એનો જે ગળપણ વાળો ટેસ્ટ છે ઓવર પાવર ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું ઓકે. છે. એટલે આ ખાટું મીઠું થશે? યસ. Okay. સ્પાઇસી પણ છે અને ટેંગી પણ છે. ઓકે. મિક્સ કરી લઈએ. જો બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર જે ફ્લેવર વાળું તેલ છે, એટલે કે આપણે ટામેટા અને મરચા ને બધું સાતળ્યું હતું ને એ વખતે જે એક્સ્ટ્રા તેલ હતું એમાંથી જ આપણે 2 ચમચી જેટલું તેલ ચટણીમાં એડ કરી દઈએ. ઓકે. મિક્સ કરી લઈએ. જો તેલ એડ કરવાથી એક તો એની જે ફ્લેવર છે એ ભળશે, સાથે સાથે એક સરસ લસ્ટર મળે છે. એના લીધે ચટણીનો રંગ છે એ તમે જોઈ શકે છે કે એકદમ પરફેક્ટ લાગી રહ્યો છે. ચટણી એકદમ સરસ તૈયાર છે. ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે પરોઠું બનાવી લઈએ. હા. પરોઠું બનાવવા માટે પ્લેટફોર્મ ઉપર થોડો મેંદો છાંટી લઈએ. ઓકે. એક મોટો લુઓ લઈએ છે. વણી લઈએ.
એકદમ પાતળી રોટલી વણવાની છે. ઓકે. અને એટલા માટે જ્યારે લોટ બાંધ્યો ત્યારે એકદમ ઢીલો રાખેલો હા. છે. અને બને એ રીતે આપણે થોડો રેક્ટેંગલ શેપ આપવાની કોશિશ કરીશું. અચ્છા. સાઈડ પરથી રાઉન્ડ થાય, થોડું આ રીતે કટ થાય, ગભરાવાનું નથી, કારણ કે આપણે આને એકદમ સ્ટ્રીપમાં કટ જ કરવાનું છે. ઓકે. જો આ રીતે એકદમ લાંબુ અને એની સાથે પાતળું વણવાનું છે. પાતળું એટલા માટે વણવાનું છે કે આપણે જ્યારે એને શેકીશું ને ત્યારે આપણને એકદમ સરસ પરત મળે. ઓકે. હવે એના ઉપર થોડું તેલ અપ્લાય કરી દઈએ. તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે, ઓકે. કારણ કે આ તેલની મદદથી જ એની ઉપર આપણે ધાણા ડુંગળી બધું જે એડ કરીશું એ સ્ટીક થશે. ઓકે. હવે આની પાતળી પાતળી સ્ટ્રીપ કટ કરી લઈએ. ઓકે. હવે એની ઉપર થોડી લીલી ડુંગળીના પાન છે એકદમ ઝીણા સમારેલા, એ સ્પ્રિંકલ કરીએ. ઓકે. લીલા ધાણા ભભરાવીએ. અને સાથે એકદમ બ્લેન્ડ ન લાગે અને કલર કોમ્બિનેશન સરસ મળે એટલે થોડા ચીલી ફ્લેક્સ ભભરાવીએ. આ બી ટોટલી ઓપ્શનલ જ છે ને? હા. ચીલી ફ્લેક્સ તો ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે. ઓકે. ઇવન તમારે સિમ્પલ પરોઠા બનાવવા હોય તો પણ આ રીતે સ્ટ્રીપ કટ કરી ફોલ્ડ કરીને Okay. બનાવી શકાય. એટલે આપણી રીતે આપણે ફ્લેવર આપી શકીએ. હા. હવે આ બધાને મિક્સ કરી લઈએ. ઓકે. રેન્ડમલી જ આ રીતે રબર સ્પેચ્યુલાથી મિક્સ કરી લેવાનું. ઓકે. અને હવે બંને છેડાને પકડી થોડું સ્ટ્રેચ કરવાનું છે. હવે બંને સાઈડથી એને આ રીતે રાઉન્ડ વાળવાશું અને પછી એકની ઉપર એક આ રીતે મૂકી દઈશું. વાવ. છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ? હા, એકદમ. હવે અટામણ લઈ અને ફરી વણી લઈશું. અત્યારે જે વણતા હોય એ થોડુંક જ વણવાનું છે અને હળવા હાથે વણીશું. ઓકે. એટલે શું છે કે જે લેયર્સ છે ને એ પ્રોપર ખુલે. ઓકે. બસ આટલું જ વણવાનું છે. બહુ પાતળું નથી કરવાનું કે વજન દઈને પણ નથી વણવાનું. ઓકે. તવો ગરમ થવા માટે મૂકી દીધો હતો, શેકવા માટે મૂકી દઈએ. અને ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે, કારણ કે અંદર સુધી એ પ્રોપર કુક થવું જરૂરી છે. એટલા માટે આ જ રીતે બીજું પરોઠું પણ વણી લઈએ. ઓકે. બીજું પરોઠું પણ એ જ રીતે વણી લીધું છે, શેકવા માટે મૂકી દઈએ. અને આ જે પહેલા મૂક્યું હતું એને જરા ફેરવીને જોઈ લઈએ. જો સરસ બ્રાઉન થઈ ગયું છે. હવે બીજી બાજુ પણ આટલું જ સરસ બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું છે. ઓકે. ખાસ એ જ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. ઓકે. હવે હાથે આ રીતે દબાવતા જઈશું એટલે બધી બાજુથી પ્રોપર શેકાઈ જાય. હા. અત્યારે આપણે આને તવા ઉપર કરીએ છીએ. જો બેક કરીને બનાવવું હોય ને તો પણ બનાવી શકાય છે. હવે તેલ મૂકીએ. થોડું શેકાઈ ગયું છે. જો ઉતાવળ કરતા હોય ને એ વખતે આટલું શેકીને રહેવા દેવાનું. હવે થોડું તેલ અપ્લાય કરીએ એની ઉપર. બધી જ સાઈડથી સરસ તેલથી કોટ કરી લેવાનું છે. અને હવે એનું મેઇન કામ છે આ રીતે એને એક સ્પેચ્યુલાથી પકડવાનું, બીજી બાજુથી એ રીતે આને પ્રેસ કરવાનું. એટલે બધા જ લેયર્સ ખુલશે. ઓકે. જો પરોઠું સરસ શેકાઈ ગયું છે. પ્લેટમાં લઈ લઈએ. અને લેયર્સ પણ બધા સરસ ખુલે છે. એને તમે આ રીતે એક સ્પેચ્યુલાથી દબાવતા જશો અને બીજાથી તોડતા જશો તો એ સરસ પરોઠું ક્રિસ્પી અને લેયર્સ વાળું તૈયાર થશે. ઓકે. પરોઠા પણ શેકાઈને તૈયાર થઈ ગયા છે. ચટણી અને ગરમા ગરમ પરોઠા સર્વ કરીએ. યસ. સૌથી પહેલા ચટણી લઈએ, પરોઠા લઈએ, ઉપરથી થોડા લીલી ડુંગળીના પાન ભભરાવીએ, થોડા ચટણી ઉપર પણ સ્પ્રિંકલ કરીએ, થોડા ચીલી ફ્લેક્સ લઈએ છે અને થોડા લીલા ધાણા. તો તૈયાર છે તવા ટોમેટો ચટણી એની સાથે એકદમ ટેસ્ટી ક્રિસ્પી એવા સ્કેલિયન પરોઠા. સોરી દર્શક મિત્રો, રીકેપ માટે થોડીક રાહ જોવી પડશે. આપણે જોઈ રહ્યા છીએ બ્રેક પર. મળીએ બ્રેક પછી. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. ટમેટો ચટણીની સાથે મસ્ત મજાના પરાઠા રેડી તો થઈ ગયા છે. હવે એનો રીકેપ તો લખવો જ પડશે, કેમ કે સાંજે તો બનાવવાના છે. ફટાફટથી તૈયાર થઈ જાઓ પેન એન્ડ પેપર લઈને. તવા ટમેટા ચટણી અને સ્કેલિયન પરાઠા બનાવવાની રીત. સૌપ્રથમ તવા ટમેટા ચટણી બનાવવા માટે એક પેનમાં 1/4 કપ તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં મોટા ટુકડામાં કાપેલા ટમેટા, આખા લીલા મરચા અને લસણની કળીઓ ઉમેરો. પેનને ઢાંકીને ટમેટા એકદમ નરમ અને તેની છાલ અલગ થાય ત્યાં સુધી મધ્યમ તાપે ચડવા દો.
ટમેટા બરાબર ચડી જાય અને ડાર્ક બ્રાઉન થવા લાગે એટલે ગેસ બંધ કરી દો. ટમેટાની છાલ કાઢી લો અને તેને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દો. હવે આ મિશ્રણને ખાંડણી દસ્તાની મદદથી અધકચરું ખાંડી લો. આ ખાંડેલા મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું, ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, કોથમીર, ખાંડ અને લીંબુનો રસ ઉમેરો. છેલ્લે ટમેટા સાંતળતી વખતે જે તેલ વધ્યું હતું તેમાંથી 2 ચમચી ફ્લેવરવાળું તેલ આ ચટણીમાં ઉમેરી બધું બરાબર મિક્સ કરો. હવે સ્કેલિયન પરાઠા બનાવવા માટે એક મોટા બાઉલમાં મેંદો લો. તેમાં સ્વાદ મુજબ મીઠું, 1 ચપટી દળેલી ખાંડ અને 1 ચમચી તેલ ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરીને રોટલીના લોટ કરતાં થોડો નરમ લોટ બાંધો. લોટને તેલવાળો કરી બરાબર કેળવી લો અને 15-20 મિનિટ ઢાંકીને રહેવા દો. લોટમાંથી મોટો લૂવો લઈ પ્લેટફોર્મ પર મેંદો છાંટીને એકદમ પાતળી અને બને તેટલી લંબચોરસ રોટલી વણો. આ રોટલી પર બ્રશની મદદથી બધે તેલ લગાવો. હવે પીઝા કટર અથવા ચપ્પાથી આ રોટલીની પાતળી પટ્ટીઓ કાપી લો. પટ્ટીઓ કાપ્યા પછી તેના પર ઝીણી સમારેલી લીલી ડુંગળીના પાન, લીલા ધાણા અને ચીલી ફ્લેક્સ છાંટો. સ્પેચ્યુલાની મદદથી બધી પટ્ટીઓને ભેગી કરી લો અને તેને થોડી ખેંચીને લાંબી કરો. હવે બંને છેડાથી ગોળ વાળીને એકની ઉપર એક મૂકીને લૂવો તૈયાર કરો. આ લૂવાને ફરીથી મેંદામાં રગદોળી હળવા હાથે મધ્યમ જાડો પરાઠો વણી લો. ગરમ તવા પર પરાઠાને ધીમા તાપે બંને બાજુ તેલ લગાવીને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. પરાઠાને શેકતી વખતે સ્પેચ્યુલાથી દબાવતા રહેવું જેથી તેના પડ સરસ છૂટા પડે. તો તૈયાર છે ચટાકેદાર તવા ટમેટા ચટણી અને સ્કેલિયન પરાઠા. હવે સમય થઈ ગયો છે સેફ સ્પેશિયલ વાનગીનો. સેફ સ્પેશિયલ વાનગી તો છે, પણ આ વાનગી છે ને એ ખાસ કરીને દરેક મમ્મીઓને વેકેશનમાં કે ગમે ત્યારે બનાવવી ખૂબ જ ઇઝી પડે એવી વાનગી છે. અને સાથે સાથે આ વાનગીની ડિમાન્ડ પણ એટલી બધી છે ને કે હાલતા ચાલતા બધા જ મારી પાસે ડિમાન્ડ કરતા હોય છે કે રશ્મિબેન આ ચેવડો વડોદરાનો છે તો અમને શીખવાડો જ. હવે વડોદરાનું નામ પડ્યું એટલે તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે કયો ચેવડો બનવાનો છે, રાઈટ? યસ, એકદમ સાચા છો. આજે બનાવીશું લીલો ચેવડો. લીલો ચેવડો છે ને એ બનાવવામાં આમ તો બહુ જ સરળ છે, પણ થોડી પ્રિપરેશન તો એમાં કરવી જ પડે. અને એના માટે મેં ચણાની દાળ પલાળીને તો રાખી જ દીધી છે. અને બીજું ઇન્ગ્રેડિયન્ટ કયું છે? યસ, બટેટા. અને હું લઈને આવી ગયો રશ્મિબેન. અરે વાહ રસોઈયો, આજે તો તે બહુ જ સરસ કામ કર્યું છે. મારી મદદ કરી આપી, હે ને? લાવ બટેટાની જરૂર જ હતી અને તું તો છોલીને પણ લાવ્યો છે, હે ને? હા રશ્મિબેન. શું હા હા કરે છે? બટેટા તે છોલ્યા છે? તું તો ખાલી લાવવા મૂકવાનું કામ કરે છે ભાઈ. તો પણ હેલ્પ તો કરીને પણ. ચોક્કસ. એટલા માટે તો મેં તારા વખાણ કર્યા ને આજે. સારું, પણ આ ચેવડાની શરૂઆત ક્યારે થઈ હતી બરોડામાં બનવાની? જો બરોડામાં તો બહુ વર્ષો પહેલા આ ચેવડો બનવાની શરૂઆત થઈ હતી. લગભગ એવું કહેવાય છે કે 1938ની સાલમાં આ ચેવડો બનવાની શરૂઆત થઈ. અને આમાં પણ 2 વેરિએશન જોવા મળે છે. એક તો લીલો ચેવડો અને બીજો છે સૂકો લીલો ચેવડો. અરે વાહ, સરસ. ચાલો મારા ડેટામાં આ સ્ટોર કરી લઉં. ચોક્કસથી જા, શાંતિથી કામ કરી લે તારું. ઓકે, બાય રશ્મિબેન. બાય. જો હવે આ રેસીપી માટે બટેટા છોલાઈને કમ્પ્લીટ રેડી કરીને રાખેલા છે. હવે બટેટાને આપણે છીણી લેવાના છે અને છીણ કરવા માટે આ રીતના મોટા હોલવાળી છીણી પસંદ કરવાની. ખમણી લઈએ. આ રીતે ઊભું બટેકું રાખીને ખમણશો તો છીણ છે એ થોડું લાંબુ તૈયાર થશે. બટેકું ખમણો કે તરત જ છીણ બધું જ આપણે પાણીમાં એડ કરી દઈશું, નતર તરત કાળું પડી જશે. આ જ રીતે બીજા બટેટાનું છીણ પણ તૈયાર કરી લઈએ. છીણને આ રીતે હળવા હાથે મસળી અને ધોઈ લેવાનું છે અને ફરીથી એને એકદમ ચોખ્ખા પાણીની અંદર રાખી દઈશું. આ પ્રોસેસ આપણે 2 થી 3 વખત કરવાની છે, એટલે એની ઉપર જે એક્સ્ટ્રા સ્ટાર્ચ છે એ પાણીમાં ડાયલ્યુટ થઈ જાય અને પરિણામે છીણ જે એકદમ ક્લીન જોઈએ છે એ આપણને મળી જશે. ફરીથી એને બીજા પાણીમાં ટ્રાન્સફર કરી લઈએ. જ્યારે પણ છીણને ધોતા હોય ત્યારે એકદમ હળવા હાથે જ ધોવાનું છે, નહીતર એકદમ ટુકડા થઈ જશે. બટેટાને પાણીમાં તમે એડ કરો એટલે પાણી એકદમ ક્લીન દેખાય ત્યાં સુધી એને વોશ કરવા જરૂરી છે. એક્સ્ટ્રા સ્ટાર્ચ જો રહી જશે તો જ્યારે ચેવડો તમે તૈયાર કરશો ત્યારે છીણ એકદમ ઢીલું પડી જશે, સોફ્ટ થઈ જશે. એટલા માટે જ એનો સ્ટાર્ચ આપણે કાઢી લઈએ છીએ. જો અત્યારે તમે જોઈ શકો છો કે પાણી એકદમ ક્લીન દેખાય છે અને બટેટાનું છીણ છે એકદમ સફેદ થઈ ગયું છે. હવે એને ગરણીમાં કાઢી લઈએ.
આ રીતે 3 થી 4 વખત ધોયા પછી એને ગળણીમાં કાઢી લેવાનું, એટલે એક્સ્ટ્રા પાણી હશે એ બધું જ નીતરી જશે અને પછી એને કપડા ઉપર પાથરી લેવાનું છે. આ રીતે ગળણીમાં લીધા પછી એને 5 મિનિટ રહેવા દઈશું અને પછી એને કપડા ઉપર પાથરી લઈએ. હવે છીણને કપડા ઉપર પાથરી લઈએ. આ રીતે એક પાતળું લેયર થાય એ રીતે પાથરી લેવાનું છે અને પછી એના ઉપર બીજું કપડું મૂકી આ રીતે ટેપ કરી અને લૂછી લેવાનું છે. આ પ્રોસેસ કરવાથી જે એક્સ્ટ્રા પાણી છે એ કપડામાં શોષાઈ જશે અને પરિણામે જ્યારે તમે એને તળશો ત્યારે છાંટા પણ ઓછા ઉડશે અને સાથે સાથે એ તળાઈ પણ જલ્દી જશે. જો છીણ એકદમ સરસ કોરું થઈ ગયું છે. હવે આ જ રીતે આપણે પલાળેલી દાળને પણ સૂકવવાની છે. અત્યારે મેં 5 કપ દાળ પલાળીને રાખી હતી. ક્વોન્ટિટી અત્યારે જોવો તો એ અડધો કપ તૈયાર થઈ ગઈ છે. અને દાળને પલાળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે એને લગભગ 4 થી 5 કલાક નવસેકા ગરમ પાણીની અંદર પલાળવાનું છે અને સાથે સાથે 1 ચપટી જેટલો સોડા એડ કરી દેવાનો છે. દાળને પણ કપડા ઉપર પાથરી લઈએ. દાળ પણ સરસ છૂટી છૂટી પાથરી લીધી છે. આને ટેપિંગ કરી અને લૂછવાની જરૂર નથી. એને ઉપર જે એક્સ્ટ્રા પાણી છે એ કપડામાં શોષાઈ જશે, કારણ કે આપણે પહેલા છીણને તળીશું અને ત્યારબાદ દાળને તળવાની છે, એટલે દાળનું પાણી જે છે એ શોષાવા માટે પ્રોપર ટાઈમ એને મળી જશે. હવે સૌથી પહેલા આપણે છીણ તળવાનું છે. એકદમ સરસ મીડિયમ તાપે ગરમ કરેલા તેલની અંદર જ આપણે છીણને તળવાનું છે. તેલમાં મૂકીએ. એક સાથે બહુ વધારે પડતું છીણ તળવા માટે નહીં મૂકવાનું, નહીતર એકબીજા સાથે એ ચોંટી જશે અને તમે તળવા માટે મૂકો કે તરત જ એને ઝારાથી અથવા લાકડીની સ્ટીક, એટલે કે આપણી જે સાથે સ્ટીક આવે છે ને એનાથી એને છૂટી કરી લેવાની. હવે છીણની અંદર એડ કરવા માટે મીઠાનું પાણી બનાવવાનું છે. 2 ચમચી જેટલું પાણી લઈએ છીએ અને એની અંદર 1 ચમચી ભરીને મીઠું એડ કરી દઈએ. મીઠું મિક્સ કરી લઈએ. જો અત્યારે આની અંદર તમે જોઈ શકો છો કે આપણે છીણ એડ કર્યું એ વખતે ખૂબ જ વધારે પ્રમાણમાં બબલ્સ આવતા હતા. હવે બબલ્સ ઓછા થાય એ વખતે એની અંદર 1 ચમચી ભરીને મીઠાવાળું પાણી એડ કરીશું. હવે છીણની ઉપર સહેજ બદામી રંગની પરત થાય ત્યાં સુધી એને તળાવવા દઈએ. જો હવે છીણની ઉપર એકદમ આછા બદામી રંગનું લેયર દેખાય છે. બસ આવું જ છીણ તળવાનું છે. તેલમાંથી લઈ લઈએ. આ જ રીતે બધું છીણ તળી લઈએ. છીણ બધું જ તળાઈ ગયું છે. હવે દાળ તળી લઈએ. દાળને સીધી જ તેલમાં નથી એડ કરવી, પણ આ રીતે ગળણી મૂકી અને એની અંદર આપણે દાળને એડ કરીશું, એટલે દાળના દાણા છે આપણે પછી ઇઝીલી એને કાઢી શકીએ. દાળને તેલમાં એડ કરો ત્યારબાદ એને આ રીતે સતત હલાવતા રહેવાનું, એટલે નીચે ઉપર થશે અને એના પરિણામે દાળ બધી જ દાળ છે એ પ્રોપરલી તળાશે. દાળને પણ આપણે છીણની જેમ સહેજ સોફ્ટ રહેવા દેવાનું છે. જસ્ટ એની ઉપર એક બ્રાઉન પડ થાય ત્યાં સુધી તળાવવા દેવાની છે. અને દાળ પલાળતી વખતે એની અંદર સોડા એડ કરેલા હતા, એના પરિણામે જ દાળ અંદરથી સરસ સોફ્ટ થશે અને ઉપરથી એનું પડ છે એ સરસ ક્રિસ્પી થશે. જો દાળની ઉપર તમને દેખાય છે કે એક સરસ મજાનું આછા બદામી રંગનું પડ થઈ ગયું છે અને એક દાળનો દાણો હું તમને તોડીને બતાવું. જો આ રીતે તમે એને મેશ કરો ને તો ઉપરથી તમને એનું પડ છે થોડું ક્રિસ્પી લાગવું છે અને અંદરથી એકદમ ભૂક્કો થઈ જાય એટલું સોફ્ટ થઈને કૂક થઈ જવું હોવું જોઈએ. દાળને પણ તેલમાંથી લઈ લઈએ. દાળને પણ છીણ સાથે જ મિક્સ કરી લઈએ. છીણ અને દાળ તળાઈ ગયા છે. હવે આની અંદર એક વઘાર કરવાનો છે, એટલા માટે છીણ અને દાળને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે વઘારિયામાં 1 ચમચી તેલ લઈએ છે. તેલ સહેજ ગરમ થાય એટલે એની અંદર સૌથી પહેલા દ્રાક્ષને તળી લઈએ છીએ. સૂકી દ્રાક્ષ લઈએ છીએ 1 મોટી ચમચી. બધી જ દ્રાક્ષ ફૂલી અને તેલની ઉપર આવી જાય ત્યાં સુધી તળાવવા દેવાની છે. દ્રાક્ષ સરસ તળાઈ ગઈ છે, તેલમાંથી લઈ લઈએ. હવે એની અંદર કાજુ એડ કરી દઈએ. 1 મોટી ચમચી કાજુ લઈએ છીએ. કાજુ સહેજ બદામી રંગના થાય એટલે તરત જ લઈ લઈએ છીએ. હવે તેલમાં 1 નંગ લીલું મરચું છે તીખું હોય એવું લઈએ છીએ અને એને રીંગ કટ કરેલું છે એ એડ કરી દઈએ. મરચું એડ કરીને તરત જ ગેસ બંધ કરી દઈશું. મરચું પૂરેપૂરું તળાઈ જાય ત્યાં સુધી એને તળાવવા દેવાનું છે. અને હવે એની અંદર એડ કરીએ છીએ 1 મોટી ચમચી સફેદ તલ. હલાવી લઈએ. હવે એની અંદર 2 મોટી ચમચી ખાંડ એડ કરીએ અને 1 મોટી ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ. ફરીથી ગેસ ચાલુ કરી લઈશું.
ગરમ તેલની અંદર આપણે પાણી એડ કરવાનું હતું, એટલા માટે જ ગેસ બંધ કરી દીધો હતો. હવે ખાંડ ડાયલ્યુટ થઈ જાય અને પછી એની ચાસણી તૈયાર થાય, એટલા માટે ફરીથી ગેસ ચાલુ કરીએ છીએ. બટેટાનું છીણ અને એની સાથે જે દાળ તળી એ વખતે આપણે મીઠું એડ કરેલું હતું, પણ અત્યારે જે વઘાર તૈયાર કરીએ છીએ એના ભાગનું મીઠું અત્યારે એડ કરી દઈએ. 1 ચપટી જેટલું મીઠું એડ કરીએ છીએ અને 5 ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ. 2-3 ઉભરા આવે ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે અને પછી 2 આંગળી વચ્ચે લઈને ચેક કરી લેવાનું કે જો ચીકાશ લાગતી હોય તો વઘાર તૈયાર થઈ ગયો છે. બહુ પાકી ચાસણી નથી કરવાની, બસ જસ્ટ આ રીતે એને ચેક કરવાનું છે. ચીકાશ લાગતી હોય મતલબ કે વઘાર રેડી છે. ગેસ બંધ કરી દઈએ અને વઘારને છીણમાં મિક્સ કરી લઈએ. એને આ જ રીતે હાથેથી મિક્સ કરવાનું છે. હાથેથી મિક્સ કરશો તો જ બધી જ વસ્તુઓ પર, એટલે કે છીણ, કાજુ, દ્રાક્ષ અને એની સાથે દાળ બધાની ઉપર પ્રોપર પ્રમાણમાં વઘાર ઉપર ચડશે. ઉપરથી ફરી થોડી ખાંડ એડ કરીએ છીએ, 1 ચમચી જેટલી, અને થોડા તલ મિક્સ કરીએ છીએ. વડોદરાનો ફેમસ લીલો ચેવડો તૈયાર થઈ ગયો છે. જોયું ને, પ્રોસેસ એકદમ સરળ હતી. સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો તૈયાર છે વડોદરાનો ફેમસ એવો લીલો ચેવડો. તો દર્શક મિત્રો, આ સરસ મજાનો ચેવડો બનાવવા માટેની રીત લખાવું, પણ એક નાનકડા બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. આપણે ચેવડા તો ઘણા બધા જોયા હશે, પણ આજે જે આપણે લીલો ચેવડો બનાવ્યો એનો રીકેપ તો લખવો જ પડશે ને. ફટાફટથી જોઈ લો. લીલો ચેવડો બનાવવાની રીત. સૌપ્રથમ બટાકાની છાલ ઉતારી તેને મોટા કાણાવાળી છીણીથી છીણી લો. આ છીણને 2-3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લો, જેથી વધારાનો સ્ટાર્ચ નીકળી જાય. હવે છીણને ગરણીમાં કાઢી 5 મિનિટ રહેવા દો. ત્યારબાદ તેને કોટનના કપડા પર પાથરી બીજા કપડાથી ટેપ કરીને વધારાનું પાણી લૂછી લો. હવે ચણાની દાળને 4-5 કલાક નવશેકા ગરમ પાણીમાં ચપટી સોડા નાખી પલાળી રાખો અને તેને પણ કપડા પર પાથરી થોડી સૂકવી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને બટાકાની છીણને મીડિયમ આંચ પર તળો. તળતી વખતે તેમાં 1 ચમચી મીઠાવાળું પાણી ઉમેરો, જેથી મીઠું બરાબર ભળી જાય. છીણ સહેજ બદામી થાય એટલે બહાર કાઢી લો. હવે ચણાની દાળને પણ ગરણીમાં રાખી તેલમાં સહેજ બદામી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. એક વઘારિયામાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં સૂકી દ્રાક્ષ અને કાજુને સહેજ તળી લો. ત્યારબાદ તેમાં સમારેલા લીલા મરચા, સફેદ તલ, 2 ચમચી ખાંડ અને 1 ચમચી પાણી ઉમેરી ગેસ ચાલુ કરો. આ મિશ્રણમાં ચપટી મીઠું અને હળદર ઉમેરી ખાંડ ઓગળી જાય અને સહેજ ચીકાશ પકડે ત્યાં સુધી ઉકાળીને ચાસણી જેવો વઘાર તૈયાર કરો. હવે એક બાઉલમાં તળેલું છીણ અને દાળ લો. તેના પર તૈયાર કરેલો ગરમાગરમ વઘાર રેડો. ઉપરથી 1 ચમચી ખાંડ અને થોડા તલ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે વડોદરાનો ફેમસ લીલો ચેવડો. શીતલબેન, બધી જ વાનગીઓ રેડી થઈ ગઈ છે. ફટાફટ સર્વ કરી આપું તમને. સૌથી પહેલા છે થાલીપીઠ, પછી છે વડોદરાનો ફેમસ લીલો ચેવડો, અને આ છે તવા ટોમેટો ચટણી અને એની સાથે સ્કેલિયન પરોઠા. તો ચાલો હવે સર્વ પણ કરી દઉં. તો શીતલબેન, મસ્ત મજાની તમારી આ રેસિપીઝ બધી સર્વ થઈ ગઈ છે. હવે ટેસ્ટ કરીને જલ્દીથી કહો કે તમને સૌથી વધારે શું ભાવ્યું? મસ્ત ભાવ્યું? ખાલી બીજી એક નંબર. આ ટામેટાની ચટણી બહુ જ ખૂબ જ મને ભાઈ છે, એટલે હું ઘરે જઈને મારા મમ્મીને કહીશ કે આ બનાવે છે. અચ્છા, મમ્મી અલગથી બનાવે છે? અલગ ટાઈપની બનાવતી હશે ને? તો હવે આ તો ટ્રાય કરવાની જ છે. અને સાથે ખાલી ઓકે. તો શીતલબેન, તમે એન્જોય કરો તમારું જમવાનું. તો દર્શક મિત્રો, જોયું તમે, શીતલબેન અને એમનો પરિવાર અહીંયા આવીને ખૂબ જ સરસ મજાની વાનગીઓ એન્જોય કરી રહ્યા છે. અને જો તમારે પણ આ રસોડે આવીને અમારી સાથે સરસ મજાની વાનગીઓ માણવી હોય તો ખબર જ છે શું કરવાનું છે. તમારી ડિટેલ્સ અમને મોકલી આપો. અને હા, તમને ખબર જ છે કે રસોઈ શોના કોઈ પણ એપિસોડ તમે ગમે ત્યારે ગમે તે સમયે જીઓ હોટસ્ટાર પર તો માણી જ શકો છો. કલર્સ ગુજરાતી
બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.